ધાનેરામાં રોડ રસ્તા અને ગટર સફાઈનો પ્રશ્ન, તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરમાં પ્રાથમિક સુવિધાઓની હાલત ખૂબ જ ખરાબ છે. ધાનેરા તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં નગરના રોડ રસ્તા તૂટી ગયા છે. ગટરો ઉભરાઈ રહી છે અને સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નથી. ચોમાસા પહેલા ગટરો સાફ ન થવાના કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો અને નાગરિકોને અવર જવરમાં ભારે તકલીફ પડી રહી છે. રોજ અકસ્માતનો ભય રહે છે. ધાનેરા તાલુકો હોવા છતાં સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર દ્વારા આ પ્રશ્નો તરફ ધ્યાન આપવામાં આવતું નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તંત્રની આ બેદરકારીના કારણે સ્થાનિક લોકો રોજબરોજ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ધાનેરા નગરના રોડ રસ્તાનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. બંધ પડેલી ગટર લાઈનો સાફ કરીને નવી ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે અને નગરમાં નિયમિત સફાઈની કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી અમારી વિનંતી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે તો ધાનેરાની જનતા આંદોલનનો માર્ગ અપનાવશે, જેની જવાબદારી સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રની રહેશે. રોહિત કે મહેતા, પત્રકાર, એસઆઈ ન્યૂઝ, રાધનપુર. બોલે હા થાના થોડો જવા દે છે. ટેલર કહેવાય ને. ના ચાલતો ઓલી બને